ગુજરાત પોલીસના અધિકારીઓ અને જવાનોને ગુજરાત સરકાર પગાર પણ ચૂકવે છે અને અનેક વખત પોલીસ સ્ટેશન આવનાર પોતાની હેસિયત પ્રમાણે પ્રસાદી પણ આપે છે, છતાં કેટલાક એવા ભૂખ્યા અધિકારીઓ અને કર્મચારીઓ છે કે જેમનું પેટ ક્યારેય ભરાતું જ નથી. આ કાયમ માટે ભૂખ્યાને ભૂખ્યા જ રહે છે. ઘટના ભાવનગરની છે. ભાવનગરની અંદર હીરાની ચોરીઓ થાય છે. લાખો રૂપિયાના હીરા આરોપી પણ પકડાઈ જાય છે અને હીરા પણ મળી જાય છે, પણ પછી બહાર આવે છે કે પોલીસે હીરા બદલી નાખ્યા છે. એટલે હવે થઈ છે દોડધામ. કોણ સાચું અને કોણ ખોટું તેની થઈ રહી છે તપાસ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે ગુજરાત પોલીસની. ગુજરાત પોલીસમાં કેટલાક અધિકારીઓ એવા છે જેઓ સતત ભૂખ્યા જ રહે છે. કદાચ તેમનું પેટ બહુ મોટું હશે અને તેમનું પેટ ભરાતું નથી. જ્યારે માણસ પોલીસમાં હોતો નથી ત્યારે તેને સતત પોલીસનો ડર લાગ્યા કરે છે અને જ્યારે તે પોલીસ થઈ જાય છે ત્યારે તે બીજાને ડરાવતો રહે છે. આ જનસામાન્ય પોલીસ છે. કેમને એવું લાગે છે કે અમે પોલીસ થયા એટલે તમારે ડરવું પડશે, કારણ કે તમે ડરશો તો જ અમારું પેટ ભરાશે. ઘટના એવી છે કે ડિસેમ્બર મહિનામાં ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ નોંધાય છે અને ફરિયાદ નોંધાનારા હીરાના વેપારીઓ હતા. તેમણે એવું કહ્યું કે અમે અમારા એક દલાલને હીરાઓ આપ્યા હતા વેચવા માટે અને આ દલાલ હવે હીરા લઈને ફરાર થઈ ગયો છે. હીરાની કિંમત લગભગ 65 લાખની આસપાસની હતી. આ મામલે નીલમબાગ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાય છે અને ભાવનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને નીલમબાગ પોલીસ તપાસનો દોર શરૂ કરે છે. એક આરોપી છે જેનું નામ છે રમેશ પટેલ. એ અચાનક ભાવનગર પોલીસના હાથે ઝડપાઈ જાય છે અને ઝડપાઈ ગયા પછી તેની પાસેથી લગભગ 60 લાખની આસપાસના હીરા પણ મળી જાય છે. જ્યારે આ હીરાના વેપારીઓને જાણ કરવામાં આવી કે તમારા હીરા મળી ગયા છે, ત્યારે આ હીરાના વેપારીઓ ખુશ થાય છે અને એમને એવું લાગે છે કે ખરેખર આ ભાવનગર પોલીસે કમાલ કરી છે. અને હીરાના વેપારીઓ જ્યારે પોલીસ સ્ટેશન આવે છે અને તેમની આગળ જ્યારે હીરા મૂકવામાં આવે છે ત્યારે હીરા જોતાં તેમને શંકા જાય છે, કારણ કે તેમને સમજ છે, કારણ કે તેઓ હીરાના વેપારી છે. તે કાચના ટુકડાના વેપારી નથી, હીરાના વેપારી છે. હીરાના વેપારીને સમજાય છે કે ગોલમાલ થઈ છે, હીરા બદલાઈ ગયા છે. પોલીસ જે આપણને હીરા બતાડી રહી છે તેની કિંમત બહુ ઓછી છે. પોલીસ આપણને માલ બદલી માલ પધરાવી દેવા માગે છે. આ દરમિયાન ભાવનગરના એક હીરા અગ્રણી ત્યાં પહોંચે છે અને હીરાના વેપારીઓને સલાહ આપે છે કે ભાઈ, પોલીસ પાસેથી જેટલું મળે એટલું લઈ લો. પોદળો પડ્યો છે તો માટી ઉચકશે. આમ આ વેપારીઓને સમજાવી પટાવી અદાલતમાં મોકલવામાં આવે છે. અદાલતમાં આ વેપારીઓ પોતાના હીરા પાછા લેવા, મુદ્દામાલ પાછો લેવા અરજી પણ કરે છે. પણ આ વાસ્તુ ગાસ્તુ આ વરઘોડો પહોંચે છે ભાવનગરના રેન્જ આઈજીપી ગૌતમ પરમાર પાસે. કેટલાક સ્થાનિકો એવી ફરિયાદ કરે છે કે પોલીસ અને કેટલાક અગ્રણીઓ ભેગા થઈ હીરાના વેપારીઓનો દાવ કરી રહ્યા છે, માલ બદલી રહ્યા છે. અને આખી વાતને સમજી લેતા રેન્જ આઈજીપી ગૌતમ પરમારને વાર ન લાગી, કારણ કે બધું જ ગોલમાલ હતું. હીરાના વેપારીઓના લાખો રૂપિયાના હીરા ચોરાઈ ગયા હતા. પોલીસ જે હીરા રજૂ કરી રહી હતી કે અમને આરોપી પાસેથી મળ્યા, એ બહુ સસ્તા હતા. આ શંકા એટલા માટે જાય છે કે પોલીસે જ્યારે પંચનામું કર્યું કે અમને આ હીરા મળ્યા છે આ આરોપી પાસેથી, ત્યારે પંચનામું કરતી વખતે ભાવનગરના એક હીરા વેપારના અગ્રણી ત્યાં હાજર હતા. ગૌતમ પરમારને આ શંકા જાય છે કે પંચનામા વખતે આ અગ્રણી કેમ હાજર છે અને આ બીજા કોઈ અગ્રણી નહીં, આ એ જ અગ્રણી હતા જેમના હીરા ચોરાયા વેપારીઓને સમજાવી રહ્યા હતા, પોલીસ આપે તે લઈ લો, બાકી બધું રામ ભરોસે ભૂલી જાઓ. એટલે
ગૌતમ પરમારે આ મામલે અમરેલીના ડીવાયએસપી પરાક્રમસિંહ રાઠોડને તપાસ સોંપી છે. પરાક્રમસિંહ રાઠોડે ભાવનગરમાં ડેરા તંબુ નાખ્યા છે. નીલમબાગના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત એકની પૂછપરછ ચાલી રહી છે. સત્ય બહાર આવશે ત્યારે બહુ કદરૂપું હશે, કારણ કે સત્ય સુંદર હોતું નથી. સત્ય પીડા આપે છે, સત્ય ભ્રમ તોડે છે. આમ ભાવનગર પોલીસનો ભ્રમ તૂટશે અને શક્ય છે કે કોઈ પોલીસ અમલદાર આરોપી બને તો નવાય નહીં. આમ તો કુલડીમાં જ ગોળ ભાંગતો હોય છે. જોઈએ કુલડીમાં ગોળ ભાંગે છે કે ભાંગેલી કુલડીમાં ગોળ મૂકવામાં આવે છે. તો આ છે નવજીવન ન્યૂઝ. અત્યારે મને અને મારા સાથી સોનુને રજા આપો તે પહેલાં સ્ક્રીન ઉપર દેખાતા અમારા સહયોગી યશપાલસિંહ ચૌહાણનો નંબર નોંધી લેજો. ભાવનગરની કોઈ પણ ઘટના હોય તો યશપાલસિંહનો આપ સંપર્ક કરી શકો છો. તો રજા લઉં છું, એક નવા વિષય સાથે પાછો આવું છું. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.